નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું કલ્પના ઠાકોર. આજે હું એક એવા વિષય ઉપર ચર્ચા કરવા માગું છું જે વિષય અત્યારે વધતો જાય છે. પરિણીત મહિલાઓમાં આત્મહત્યાનો કિસ્સાઓ હમણાં મેં ઘણા જોયા અને સાંભળ્યા. મને એ વાતનું બહુ જ દુઃખ થાય છે. એટલા માટે મેં આ વિડીયો અપલોડ કરેલો છે. હું એટલું જ કહેવા માગીશ છે કે દરેક સ્ત્રીઓ પ્રોબ્લેમને ફેસ કરે છે. દરેક સ્ત્રીઓ બધી પ્રોબ્લેમ સાથે જીવે છે. અને અત્યારે જ્યારે હું આ વિડીયો જોઉં છું તો મને એવું લાગે છે કે એમાં લગભગ મહિલાઓ છે ને સુખી સંપન્ન ઘરની વધારે દેખાય છે. હું એટલું કહેવા માગીશ કે તમે એકવાર મજૂરી કરતી મહિલાઓને જુઓ. દિવસ રાત મજૂરી કરે છે, છતાં રાજી ખુશીથી પોતાની જિંદગી જીવે છે. ભગવાને આપેલી અમૂલ્ય જિંદગી આપણે આવી રીતે નષ્ટ કરીએ છીએ. હું એમ કહેવા માગું છું કે જ્યારે પણ તમને એવા વિચાર આવતા હોય ત્યારે તમે દુનિયામાં કોઈ એક તો એવો વ્યક્તિ હશે ને જેને તમે તમારી પ્રોબ્લેમ કહી શકો. તમે તમારી પ્રોબ્લેમ તેને શેર કરો અને તેનું કોઈ સમાધાન હોય તો એ ગોતો અને આવું પગલું ન ભરો. અને હવે તો એવા કિસ્સા હું તો સાંભળું છું કે સાથે સાથે બાળકોને પણ લેતા જાય છે. પોતે આ કૃત્ય કરે છે, સાથે બાળકોને પણ એમાં ઇન્વોલ્વ કરે છે. હું તો એમ કહું છું તમે પણ ન કરો અને બાળકોને આ કૃત્યમાં સામેલ ન કરો. તમને એમ થાય કે મારા ગયા પછી એમનું શું? એટલે શું આવું આપણે દર્દનાક મોત એમને પણ આપવાનું? એમને જીવન જીવવા દો. એની રીતે રસ્તો એને મળી રહેશે. પણ બાળકોને ઇન્વોલ્વ પ્લીઝ ન કરો. તમે પણ આ કૃત્ય ન કરો. દરેક જીવનમાં બધા વ્યક્તિ પ્રોબ્લેમ સાથે જીવે છે. આપણે મહિલા તરીકે પણ પ્રોબ્લેમ છે અને જેન્ટ્સ તરીકે પણ પ્રોબ્લેમ હોય જ છે. અને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે જ. થોડોક સમય લાગે પણ એ સોલ્યુશન નીકળી જ જાય છે. પણ આવું વણજોતું પગલું ન ભરો. અને જે મા બાપે આપણા જન્મ આપ્યો, આપણે જે બાળકોને, એ બાળકોને આપણે એમાં ઇન્વોલ્વ તો બિલકુલ ન કરો. મારે બસ બે હાથ જોડીને એટલું જ કહેવું છે કે તમે આત્મહત્યાનું પગલું ન ભરો અને એમાં તમારા બાળકોને સાથે ઇન્વોલ્વ ન કરો. પ્લીઝ. જય શ્રી કૃષ્ણ.